અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી છે। જાહેરમાં મારામારી, હત્યા અને હત્યાના પ્રયાસો જેવા ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે શહેર કોટડા સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે મેગા કોમ્બિંગ યોજાયું, જેમાં 7 શખ્સ પાસેથી છરી, ચપ્પુ જેવા હથિયારો અને દારૂ મળ્યા। 20 હિસ્ટ્રી શીટરોની તપાસ પણ થઈ। 24 શરીર સંબંધિત ગુનાખોરીના આરોપીઓ અને 18 પ્રોહિબિશન કેસના આરોપીઓને ચેક કરવામાં આવ્યા। પોલીસે 11 વાહનો ચેક કરીને 180 વાહનો ડિટેન કર્યા છે। આથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં ગુનેગારો બેફામ છે। ત્યારે અમદાવાદમાં છેલ્લા 1 મહિનામાં 7 હત્યા, ફાયરિંગ અને જાહેરમાં મારામારીથી શહેર રક્ત રંજિત બન્યું છે। ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે શું તંત્ર સમયસર સતર્ક થયું હોત તો હાલત અહીં સુધી પહોંચી હોત? હંમેશા ગુના વધ્યા પછી જ તંત્ર દ્વારા પગલાં કેમ લેવામાં આવે છે? ત્યારે પ્રશ્ન પણ તંત્રને થઈ રહ્યા છે કે ક્યાં સુધી હવે ગુનેગારો ખુલ્લા ફરતા રહેશે અને ગુનાઓ થાય તે બાદ જ કાર્યવાહી થશે। ત્યારે ગઈકાલે રાત્રે આ કોમ્બિંગ હાથ ધરાયું હતું ને જેમાં 18 પ્રોહિબિશન કેસના આરોપીઓને ચેક કરવામાં આવ્યા છે અને 130 થી વધુ જે વાહનો છે તેને પણ ડિટેન કરવામાં આવ્યા છે। ત્યારે શરીર સંબંધિત જેટલા પણ આરોપીઓ હતા તેમને પણ ચેક કરવામાં આવ્યા હતા। અનેક જે આરોપીઓ છે તેમની પાસેથી છરી, ચપ્પુ અને હથિયાર જે મળી આવ્યા છે ને જે ધારદાર હથિયારો હોય તેને પણ હવે ડિટેન કરવામાં આવ્યા છે। ત્યારે હત્યા, ફાયરિંગ ને જાહેરમાં મારામારીથી શહેર રક્ત રંજિત બન્યું છે અને છેલ્લા 1 મહિનામાં અમદાવાદ શહેરમાં 7 હત્યા થઈ છે અને ફાયરિંગના પણ બનાવો સામે આવ્યા છે। ત્યારે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે અને જે અમદાવાદ શહેર છે તે સેફ સિટી ગણાતું હતું ને તે હવે અનસેફ થતું જોવા મળી રહ્યું છે। ત્યારે આપણી સાથે સિનિયર એડવોકેટ પ્રયેશ લિંબાચિયા જોડાઈ ગયા છે। પ્રયેશભાઈ, અમદાવાદમાં ગુનાખોરી બેફામ કેમ? મારું એમાં કહેવું એવું થાય છે જી કે અત્યારે સમાજની અંદર જે ખરેખર શાંતિ હોવી જોઈએ નથી અને એની પાછળનું કારણ જે અસામાજિક તત્વો છે, તો એમાં સરકારે, પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એની કાયદાનો કડકમાં કડક અમલ થાય એના માટે એમને પૂરતી તકેદારી રાખવી જોઈએ। અને સાથે સાથે જે આ અસામાજિક તત્વો જે બેફામ થયા છે એમને કંટ્રોલ લાવવા માટે જે એમનામાં કાયદાનો જે ડર નથી એ ડર સ્થાપિત થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કામ કરવું જોઈએ। મારું બીજું એક આ મંતવ્ય ન્યૂઝ ચેનલના માધ્યમથી એક સૂચન છે કે હમણાં જ ટૂંક સમયમાં 7 ડે સ્કૂલની અંદર જે ઘટના બની કે એક વિદ્યાર્થીએ એક બીજા વિદ્યાર્થીને છરીનો ઘા મારી અને એનું મોત નિપજાવ્યું, તો આવા કૃત્યની અંદર એક તો એના માતા પિતા અને સ્કૂલ બંને જવાબદાર છે। સાથે સાથે મારું સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટને સૂચન એવું કરવાનું છે કે સ્કૂલની અંદર આ જે બાળકોની અંદર જે કાયદાની અજ્ઞાનતા છે, જે કાયદો શું છે, આવા પ્રકારના ગુના કરવાથી ખરેખર ભવિષ્યમાં એમને શું સજા થશે અથવા તો એમની સામે શું કડકમાં કડક કાયદા પગલાં ભરશે એ બાબતનું એમને નોલેજ આપવું ખૂબ જ જરૂરી અને આવશ્યક છે। કારણ કે જે છોકરાઓ અત્યારે સ્ટડી કરી રહ્યા છે એમને ફક્ત ને ફક્ત એમના જે 7 સ્ટાન્ડર્ડમાં હોય, 8માં હોય, 10થમાં હોય, 12થમાં હોય તો એમના પૂરતું નોલેજ આપવામાં આવે, પણ કાયદાનું નોલેજ આજ દિન સુધી અમને આપવામાં આવતું નથી। અને એટલા માટે થઈને ફરીથી હું સૂચન કરું છું કે પોલીસ ડિપાર્ટમેન્ટ અને સરકાર તરફથી એવા કોઈ સેમિનારો રાખવામાં આવે, સ્કૂલની અંદર એમને કાયદાનું નોલેજ આપવામાં આવે કે જેથી એમને કાયદો શું છે, કાયદાની અંદરની જે કલમો શું છે, કલમની અંદર જે સજાની જોગવાઈઓ શું છે એમની અમને પૂરેપૂરી માહિતી મળે અને એક ડર એમનામાં પણ રહે કે ભાઈ આવા પ્રકારના ગુના કરવાથી આ પ્રકારની સજા થઈ શકે છે, તો એમનામાં એ અવેરનેસ આવશે અને આવા જે સ્કૂલોની અંદર જે ઘટના બને છે એ ઘટના બનતા રોકાશે। પ્રયેશભાઈ, આપને એવું નથી લાગતું કે હાલના જે ગુનેગારો છે ને, જે લોકો બેફામ બની રહ્યા છે, લુખ્ખા તત્વો પણ ખાસ કરીને, તે લોકોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર નથી, તો પોલીસને કોઈ એક મજબૂત જે એક ઉદાહરણ પૂરું પાડવાની જરૂર નથી? ચોક્કસ જરૂર છે, પણ ઘણીવાર કેવું થાય છે કે જે લોકો બેફામ કાયદાનું ઉલ્લંઘન કરીને જે ગુના કરી રહ્યા છે તો એની પાછળ ઘણી બધી પરિસ્થિતિઓ હોય છે, જેવું કે કોઈ રૂપિયાની લેવડ દેવડ હોય, કોઈ ઈગો હોય, કોઈ બંને વચ્ચેની અદાવતો હોય, તો આવા બધા કારણો હોય છે જ તે। પણ પોલીસ હવે જ્યારે નવા નવા કાયદાઓ બની રહ્યા છે, સરકાર નવા કાયદા બનાવી રહી છે, જેમ કે અત્યારે તે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ 2015 બની ગયો છે 2015થી।
કે જેની અંદર આર્થિક ગુનાઓ છે, ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ચલાવતા હોય એવા ગુનાઓ છે, સંગઠિત ગુનાઓ છે, જે સિન્ડિકેટ દ્વારા ગુનાઓ ચલાવે છે એવા ગુનાઓ છે. એટલે આ પ્રકારના જે ગુનાઓ છે એ ગુનાઓનો ભંગ કરતો અથવા તો આવા અનેક ગુનાઓ કરી ચૂકેલા જે આરોપીઓ છે એ લોકો ઉપર રોક લાવવા માટે, એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આવા કાયદાઓની વ્યવસ્થા કરવામાં આવી છે, આવા કાયદાઓ ઘડવામાં આવેલા છે. આ મુજબ મારું એવું માનવું છે. પ્રેશભાઈ, ક્યાં સુધી માત્ર કાયદાઓ ઘડવામાં આવશે, તેનો અમલ ક્યારે થશે? કેમ કે હવે જે રાજ્યની જનતા છે તેને સુરક્ષા જોઈએ છે. આપને બિલકુલ વાત સાચી છે કે દરેક વ્યક્તિ સુરક્ષા માંગે જ છે અને સુરક્ષા મુજબ જ એ હરીફરી શકે છે, ફ્રીલી બાકી ફરી જ નથી શકતા. પણ મેં કહ્યું એમ કે પોલીસે આની પાછળ એક મજબૂત કામ કરવું પડશે. દરેક નાગરિકને એકદમ ફ્રીડમ મળે, એને કાયદો, દરેક વ્યક્તિને કાયદાનો ડર શું છે એ જાણે, અને દરેક નાગરિક જે છે એ આ જે આતંકવાદીઓ છે કે કોઈ અસામાજિક તત્વો છે એવી વ્યક્તિઓથી ડર મુક્ત રહે એ સ્થાપિત કરવાનું કામકાજ પોલીસનું અને સરકારનું છે. પોલીસનું અને જે સરકારનું કામકાજ છે, પરંતુ જે પોલીસ પ્રશાસન છે ને ખાસ કરીને સરકાર છે તે કાયદાઓ બનાવી દે છે, પરંતુ તેનો અમલ ક્યાંય નથી. ને આજકાલ જે પણ લુખ્ખા તત્વો છે તે લોકોમાં પણ હવે પોલીસ પ્રતિ એક ટકાનો પણ ડર નથી. તે લોકોને એવું છે કે પોલીસને હપ્તા આપી દેશો ને તો પછી એ છોડી દેશે. તો આવી માનસિકતા ક્યારે સમાપ્ત થશે? માનસિકતા ચોક્કસ તમારી વાત સાચી છે. તો આ બાબતે સરકારે અને પોલીસે એના માટેનું એક ગઠન કરવું જોઈએ. એના માટે બંને ભેગા થઈને આ પ્રકારની જે પ્રવૃત્તિઓ ચાલતી હોય, હપ્તા સિસ્ટમ ચાલતી હોય, એની ઉપર રોક લાવવો જોઈએ. અને જે દરેક પોલીસ સ્ટેશનમાં આવા ગુનાઓની ગંભીરતા વધતી હોય એવા ગુનાઓને રોકવા માટે સરકારે અને પોલીસે બંને ભેગા થઈને આની પાછળ ખૂબ જ નજીકમાં જઈને અભ્યાસ કરવો પડશે. અને આવી કઈ કઈ પ્રવૃત્તિઓ છે કે જેને ગુનાઓ વધારી રહી છે તો ત્યાં રોક લાવવા માટે ચોક્કસ પ્રયત્ન કરવા પડશે. પ્રેશભાઈ, જે પોલીસ છે જે કાયદાનું પાઠ ભણાવતી હોય ને તેવી જ પોલીસ જ્યારે કાયદાનું ઉલ્લંઘન કરે તે કેટલી શરમજનક વાત છે. કેમ કે હજુ હમણાં 2 દિવસ પહેલા જેવો બનાવ સામે આવ્યો જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ જે છે તે દારૂના નશામાં પોતાની સોસાયટીમાં અશબ્દ ભાષાનો પ્રયોગ કરીને ઝઘડાઝઘડી કરી, અને જ્યારે પીએસઆઈ પણ ત્યાં હાજર હતા ને તે જ સમયે અન્ય લોકોને ધમકી પણ આપી. તો કેટલું યોગ્ય? બિલકુલ યોગ્ય નથી. આ ખરેખર પોલીસ ડિપાર્ટમેન્ટ માટે શરમજનક બાબત છે. પોલીસ કર્મચારી પર કાર્યવાહી થશે ખરા? થવી જ જોઈએ અને થશે જ. જ્યારે આટલું જાહેરમાં થયું છે અને અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે દરેક જગ્યાએ સીસીટીવી ફૂટેજ છે. પ્રેશભાઈ, તમે એમ કીધું કે કાર્યવાહી થશે, પરંતુ એ જે પોલીસ હેડ કોન્સ્ટેબલ હતો તેને થોડાક મહિના પહેલા દારૂની નશામાં એક એક્સિડન્ટ કર્યું હતું અને તેમાં પોલીસે જ સમાધાન કરાયું હતું. હું એ જ કહેવા માંગુ છું કે આવી પરિસ્થિતિમાં જ્યારે સામે પક્ષ હોય છે એને પણ વિચારવું જોઈએ કે ભાઈ જ્યારે આવો બનાવ બને છે ત્યારે આ બનાવને અનુરૂપ મારે સમાધાન કરવું જોઈએ કે આગળ વધવું જોઈએ. હવે એ વસ્તુ જ્યારે સમાધાન સ્વરૂપમાં પૂરી જ થઈ ગઈ છે ત્યારે તમે ને હું કે જે પક્ષકારને નુકસાન થયું છે પોતે સમાધાન કરી લે છે ત્યારે હું અને તમે વાત કરીશું એ યોગ્ય નથી. પણ આપે કહ્યું એમ કે જે વ્યક્તિ નશાની અંદર એ બી પોલીસ આવું કૃત્ય કરી રહી છે તો ચોક્કસ એક સમાજની અંદર દાખલો બેસાડવા માટે અને પોલીસ ડિપાર્ટમેન્ટ ની ઉપર આવી ખોટે છાપ ના પડે, ખોટા આક્ષેપો ના થાય અને પોલીસનો જે ડર છે, પોલીસનું જે કામ છે એ ભવિષ્યમાં આગળ વધતું રહે એના માટે ચોક્કસ એમને પોલીસ હોય તો પણ એની વિરુદ્ધમાં પણ કડકમાં કડક પગલાં લેવા જોઈએ. જી પ્રેશભાઈ, જે પ્રમાણે તમે કહ્યું કે સામેવાળી જે પાર્ટી હતી અને જે પોલીસ હેડ કોન્સ્ટેબલ હતું તે લોકોએ સમાધાન કર્યું, પરંતુ પોલીસ એ જોવાનું કેમ છૂટી ગઈ કે એ જે હેડ કોન્સ્ટેબલ છે તે નશાની હાલતમાં હતું અને પ્રોહિબિશન એક્ટનું તેને ઉલ્લંઘન કર્યું હતું, અને તે પ્રત્યે હવે ચોક્કસ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ. અને ક્યાંક ને ક્યાંક પોલીસ પણ હવે જે સુરક્ષામાં અને જે કાયદાનું અમલ કરવામાં ક્યાંક ને ક્યાંક કાચી છે. બિલકુલ આપની વાત સાચી છે અને હું એવું માનું છું કે જ્યારે આવો પ્રોહિબિશનનો ગુનો થાય છે, પોલીસ જ આવું દારૂ પીને કૃત્ય કરે છે ત્યારે ચોક્કસ એની સામે ગુનો દાખલ થવો જોઈએ, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને કેસ પણ ચાલવો જોઈએ. અને તો જ તમે સમાજની અંદર યોગ્ય દાખલો બેસાડી શકશો કે ભાઈ પોલીસની વિરુદ્ધ જો અમે ગુનો દાખલ કરી શકતા હોય તો કોઈ પણ વ્યક્તિ આવો ગુનો કરશે અથવા તો આનાથી ગંભીર ગુનો કરશે તો એ બક્ષવામાં નહીં આવે. જી પ્રેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.
થેન્ક યુ.